ગુજરાતમાં અસાનધારાના કાયદામાં એક મોટો વળાંક આવ્યો છે। અત્યાર સુધી અસાનધારામાં મિલકત વેચનાર અને ખરીદનાર જ મુખ્ય પાર્ટી હતા, પણ હવે સરકાર એક એવો સુધારો લાવી છે જે સીધી રીતે જનસંખ્યા વિષયક સંતુલન જાળવવા માટે છે। શું છે આ નવા બિલની એવી જોગવાઈઓ જે પડોશીઓને પણ પાવરફુલ બનાવે છે? કેમ હવે નારાજ વ્યક્તિની વ્યાખ્યા બદલાવીને સરકારે મોટો દાવ ખેલ્યો છે? જાણો મારી એટલે કે નિર્મલ સાથે ઓપ ઇન્ડિયાના આ ખાસ રિપોર્ટમાં। આ નવા બિલમાં સૌથી મહત્વનો ફેરફાર છે નારાજ થયેલી વ્યક્તિની વ્યાખ્યા। હવે આ વ્યાખ્યામાં માત્ર સોદાના પક્ષકારો જ નહીં પણ તે વિસ્તારમાં રહેતી કોઈ પણ વ્યક્તિનો સમાવેશ થશે। એટલે કે જો તમારા મહોલ્લામાં કોઈ મિલકતનો સોદો કાયદા વિરુદ્ધ થતો હોય તો એક પડોશી તરીકે તમે પણ નારાજ પક્ષ બનીને કલેક્ટર સામે વાંધો ઉઠાવી શકશો। કલેક્ટરે આવી વ્યક્તિઓને સાંભળવી પડશે અને તેમના પુરાવા તપાસવા પડશે। નવા બિલમાં કલમ 16 ક હેઠળ એક દેખરેખ અને સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિનું મુખ્ય કામ એ જોવાનું રહેશે કે કોઈ વિસ્તારમાં કોમી તંગદિલીને કારણે લોકોનું અનૈચ્છિક સ્થળાંતર એટલે કે ફોર્સ માઇગ્રેશન તો નથી થઈ રહ્યું ને। આ ઉપરાંત આ સમિતિ અભ્યાસ કરશે અને સરકારને સલાહ આપશે કે કયા વિસ્તારને નિર્દિષ્ટ વિસ્તાર જાહેર કરવો। એટલે કે હવે કોઈ વિસ્તારને અશાંત જાહેર કરતા પહેલા ફરજિયાતપણે એક્સપર્ટ કમિટીનો આ રિપોર્ટ લેવો પડશે। નવા બિલની કલમ 5 ક માં મોટો સુધારો સૂચવાયો છે। જો એમાં કોઈ મિલકતનો સોદો રદબાતલ ઠરે અને વેચનાર મિલકતનો કબજો લેવામાં ચૂક કરે તો કલેક્ટર સુઓ મોટો લઈને અથવા નારાજ વ્યક્તિની અરજીના આધારે તે મિલકત પોતાના કબજામાં લઈ શકશે। આ સિવાય હવે કલેક્ટરે એ પણ તપાસવું પડશે કે સોદામાં પક્ષકારોની મુક્ત સંમતિ છે કે નહીં અને તે વિસ્તારનું જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય તેમ છે કે કેમ। આ વિધેયક દ્વારા હવે અશાંત વિસ્તાર એટલે કે ડિસ્ટર્બ એરિયા શબ્દને બદલે નિર્દિષ્ટ વિસ્તાર એટલે કે સ્પેસિફાઈડ એરિયા શબ્દ વાપરવાનું નક્કી કરાયું છે। રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા દ્વારા રજૂ કરાયેલ આ 2026નું બિલ સ્પષ્ટ કરે છે કે સરકાર હવે મિલકતોના ગેરકાયદેસર ખરીદ વેચાણ પર કડક નિયંત્રણ ઈચ્છે છે। શું તમને લાગે છે કે પડોશીઓને વાંધો ઉઠાવવાની છૂટ આપવાથી લેન્ડ જિહાદ જેવી સમસ્યાઓ પર લગામ લાગશે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવો। જય હિન્દ।